નિષ્ક્રિય શૈલી, ઉપકરણોનું આધુનિક જીવન, અનિયમિત ઊંઘ, નબળો આહાર અને બિન આરોગ્યપ્રદ ટેવો શરીરના ભાગોમાં લોહીનું પરિભ્રમણ સીમિત કરીને જીવનશૈલીના રોગો અથવા શરીર દર્દમાં પરિણમે છે. આનો સૌથી સામાન્ય ઉકેલ દવાની ગોળીઓ લેવાનો છે, જે લાંબા ગાળે આડઅસર કરે છે. કંપનીઓ કુદરતી રીતે શરીરના અનેક દુખાવાઓમાં રાહત આપવા માટે બોડી પલ્સ નેક્સ્ટને લઈને આવી છે. બોડી પલ્સ નેક્સ્ટ સ્માર્ટ ટેન્સ અને EMS ટેકનોલોજીની બેવડી તાકાત ધરાવે છે, જે વૈજ્ઞાનિક રીતે વધુ સલામત છે. તેનો ઉપયોગ કરવો સરળ છે. ઉપયોગ પહેલા સાધનને ચાર્જ કરો. હવે ખુરશી ઉપર બેસો અને સાધનના ફૂટ પેડ્સ ઉપર પગના ખુલ્લા પંજા મૂકો. પાવર બટન દબાવો. EMS માટે પ્રોગ્રામ 1 અથવા ટેન્સ માટે પ્રોગ્રામ 2 ને પસંદ કરો. પ્રોગ્રામ 1 પસંદ કરવાથી નિયંત્રિત આવેગો મોકલશે અને લોહીનું પરિભ્રમણ વધારશે. પ્રોગ્રામ 1 સ્નાયુની જકડો અને સ્નાયુના સંકુચનોમાં ઝડપી રાહતદાયક છે અને તે સ્નાયુઓને મજબૂત બનાવીને તેમને નિખારે છે અને વેરિકોઝ વેન્સ જેવી તીવ્ર સમસ્યાઓનો ઉપચાર કરે છે. પ્રોગ્રામ 2 પસંદ કરવાથી બોડી પલ્સ નેક્સ્ટ તમારા શરીરમાં સતત હળવા વીજના આવેગો મોકલશે. પ્રોગ્રામ 2 ચૈતા વિકૃતિનો દુખાવો, અસ્થિવાનો દુખાવો અને તમારા શરીરમાં જીર્ણ દુખાવામાં રાહત આપે છે. પગની તીવ્રતાના બટનોથી ઉપચાર પદ્ધતિની તીવ્રતાને ગોઠવી શકો છો. તે ઉપરાંત સાધન વડે દુખતા ભાગોને લક્ષ્ય બનાવવા તમે ઇલેક્ટ્રોડના પેચીસ મેળવો છો. ઇલેક્ટ્રોડના પેચીસના વાયરના પ્લગને સાધનના સોકેટમાં ભરાવો. રક્ષાત્મક પ્લાસ્ટિક કવરમાંથી ઇલેક્ટ્રોડ્સના પેચીસ કાઢીને શરીરના દુખતા ભાગો ઉપર મૂકો. શરીરની તીવ્રતાના બટનોમાંથી ટુકડાઓની તીવ્રતાને વધારી કે ઘટાડી શકો છો. સાધન શરીર ઉપર કામ કરે ત્યારે હળવા બનો. તે આપોઆપ 30 મિનિટની અંદર બંધ થઈ જશે. સાધન બંધ થયા બાદ પેચીસને હટાવીને રક્ષાત્મક પ્લાસ્ટિક કવર ઉપર મૂકો અને વાયરને કાળજીપૂર્વક દૂર કરીને સાધનને પૂર્વવત ગોઠવો. આ માત્ર એક સાધન જ નથી. બોડી પલ્સ નેક્સ્ટને તમે જ્યાં ચાહો ત્યાં લઈ જઈ શકો છો. બોડી પલ્સ નેક્સ્ટનો અત્યારે જ ઓર્ડર આપો.